આપણે સૌ આપણી અંદર રામ અને રાવણ બંનેને એક સાથે લઈને જીવીએ છીએ. આપણે બધા જ ગ્રે એરિયામાં છીએ. ન બ્લેક છે ન એકલું વ્હાઈટ છે, બધું ગ્રે એરિયામાં ચાલે છે. તકલીફ ત્યાં થાય છે કે બીજાની નાનકડી પણ ભૂલો એ આપણા માટે બહુ મોટી બની જાય છે અને આપણે એ ભૂલો માટે થઈને એ વ્યક્તિના જજ બની જઈએ છીએ. એક વાર્તાથી શરૂઆત કરું, ઈસુ ખ્રિસ્તના જીવનમાં બનેલી. ખ્રિસ્ત પોતે એક નગરમાંથી પસાર થઈ રહ્યા હતા. એક ગલીમાં એમને વળાંક લેવાનો થયો અને ગલીની સામેની બાજુએથી એક સારી દેખાતી પણ જેના કપડા ફાટી ગયા છે, લાગે છે કે હમણાં જ કોઈએ નોચીને ફાડી નાખ્યા છે, જે બિચારી હેતબાઈ ગયેલી છે, વાળ વિખરાઈ ગયા છે, શ્વાસ ભરાઈ ગયો છે, મોઢે ધૂળ ધપટ લાગેલી છે, પરસેવાથી આખું શરીર મલિન થયેલું છે અને જે અત્યંત ત્રસ્ત વિવળ એવી એક સ્ત્રી એ સામેથી દોડી આવે છે અને એની પાછળ લોકોનું એક મોટું ટોળું પડ્યું છે કે જેના હાથમાં લાકડી છે, પથરા છે, હાથમાં જે મળ્યું એ સાધન છે અને ચહેરા પર એક આક્રોશ છે, મોઢામાં માત્ર બૂમો છે, મારો મારો મારો. આ સ્ત્રી અને એની પાછળનું આ ટોળું અને સામે ખ્રિસ્ત આવે છે. પેલી સ્ત્રી જોઈ લે છે કે ગલીના બધા જ દરવાજા બે બાજુના બંધ છે. એને સંતાવવું હોય, એને ભાગી છૂટવું હોય તો કોઈ રસ્તો નથી. બસ ગલીના સામા છેડે જો નીકળી જાય, આગળ શું છે જોઈ લેવાશે. અને સામા છેડે ઈસુ ખ્રિસ્ત ઊભા છે. ઓલી સ્ત્રી ખ્રિસ્તની પાછળ જઈને ઊભી રહી જાય છે. હવે એનાથી વધારે ભગાય એવી કોઈ સ્થિતિ નથી. થાકી ગઈ છે, ચૂરચૂર થઈ ગઈ છે. બસ એ ખ્રિસ્તની પાછળ લપાઈ જાય છે. જીસસ લોકોને પૂછે છે, પેલું ટોળું પણ સામે ઊભું છે. ટોળાને એક જ થાય છે કે આ ફકીર વચ્ચે આવી ગયો છે, જો હટી જાય તો પેલી સ્ત્રીને દબોચી લઈએ અને મારી નાખે. પણ એક ફકીર ઊભો છે, એની આમાન્ય રાખવી પડે. ટોળું કહે છે કે ફકીર તમે કોણ છો ઓળખતા નથી, પણ ખસી જાઓ. આ સ્ત્રીને પનાહ નહીં આપો, ખસી જાઓ, તમે તમારા રસ્તે પડો. જીસસ પૂછે છે કે શું કર્યું છે આ સ્ત્રીએ? ટોળાનો જવાબ મળ્યો કે કયું પાપ નથી કર્યું આ સ્ત્રીએ એ પૂછો. નગરની વધુ છે. વધારે ખરાબ શબ્દ ન વાપરીએ તો ગણિકા છે. આખા નગરનો ઉકરડો અને એના ઘરે એને ત્યાં જે કરવું એ કરે. આજે મંદિરમાં ઉપદેશ ચાલતો હતો અને આ સ્ત્રી એને ગુસ્તાખી કરી છે. એ ઉપદેશ સાંભળવા આવી, મોઢું ઢાંકીને આવી હતી એટલે કોઈને ખબર ન પડી. ભલું થજો ભગવાનનું ઉપદેશ પત્યો અને બધા બહાર નીકળતા હતા. એમાં સ્ત્રી પણ બહાર નીકળીને અચાનક પવનનું ઝોકું આવ્યું, મોઢા પરનું વસ્ત્ર હટી ગયું અને ખુલ્લી થઈ ગઈ. પાપ કેટલું ઢંકાય, ખુલ્લું પડી ગયું પાપ એનું. અને અમે એને ત્યાં જ દબોચી લીધી, પકડી લીધી. એ ભગવાનના દરબારની સામે જ એને પતાવી દીધી હોત, પણ ગમે તે રીતે આ પાપી છટકી ગઈ અને દોડતી દોડતી અહીં સુધી આવી છે. આપી દો અમને. એને જે પાપ કર્યું છે મંદિરમાં પગ મૂકવાનું, આ પાપનો બદલો અમે લઈને રહીશું. એને જીવતી ભંડારી દેવી છે જમીનમાં, દિવાલમાં જીવતી ચણી લેવી છે. ખ્રિસ્તે પેલી સ્ત્રીને પૂછ્યું કેમ ગયા હતા? સાહેબ ફકીર, સવાર પડે રાત પડે મારે ત્યાં નવા નવા પુરુષો આવ્યા કરે. બધા ખરાબ નથી હોતા. કોઈકને માત્ર શરીરની ભૂખ મટાડવી હોય એને આવી જાય, પણ એ લોકો પણ ક્યાંક ક્યાંક બોલી જાય કે બહુ સારો ઉપદેશ આપે છે,
અમે પાળી નથી શકતા, અમે પાપી છીએ, પણ બહુ સારો ઉપદેશ આપે છે. અને એટલી બધી વખત સાંભળ્યું તો મને મન થયું કે જિંદગી આખી પાપમાં ગઈ, એક વખત તો હું કંઈક સાંભળી આવું. પણ મારા માટે આવવાના કોઈ દરવાજા ખુલ્લા નહીં હતા, એટલે હું છુપાઈને આવી, પણ પકડાઈ ગઈ. જીસસે કીધું ઠીક છે. એને પેલા ટોળાને પૂછ્યું કે મારો ખાલી એક જ પ્રશ્ન છે કે જેના માટે ભગવાને બનાવેલી આ દુનિયામાં જગ્યા છે, એના માટે ભગવાનના મંદિરમાં જગ્યા કેમ ન હોય? જો ભગવાનની દુનિયામાં આ સ્ત્રી સચવાઈ શકે છે, તો મંદિરમાં કેમ ન સચવાય? ચલો ઠીક છે, તમારે એને મારી નાખવી છે, ભલે મારી નાખ, પણ મારી એક જ શરત છે કે જેને જિંદગીમાં કોઈ પાપ ન કર્યું હોય એવી વ્યક્તિ જ સૌથી પહેલા આગળ આવે અને આગળ આવીને આ સ્ત્રી પર પથરો ફેંકે. હું એક ફકીર તરીકે આદેશ આપું છું કે જો પાપ કરેલી વ્યક્તિ આગળ આવશે કે જેની જિંદગીમાં પાપ કર્યું છે અને એ પથરો ફેંકશે, તો નક્કી માનજો કે એનું તે ક્ષણે મોત હશે. પણ જો તમને લાગતું હોય કે તમે પાપ નથી કર્યા અને બિલકુલ પવિત્ર છો, તો આગળ આવો અને મારો. પથરા જ્યાં મુચકાયેલા હતા એ હાથ ધીમે 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 નીચે નમી ગયા. લાકડીઓ જમીન પર પડી ગઈ, ટોળું વિખરાઈ ગયું. સ્ત્રી એની જગ્યાએ જતી રહી, જીસસ એની જગ્યાએ જતા રહ્યા. આપણા માટે એક પ્રશ્ન છોડતા ગયા કે જે ટોળું પેલી સ્ત્રીને મારવા માટે દોડી પડ્યું હતું, એ ટોળામાં તમે હોત, એ ટોળામાં હું હોત, અને આપણને પૂછવામાં આવ્યું હોત કે જિંદગીમાં એકે પાપ ન કર્યું હોય તો આગળ આવો અને પથરો મારો, આપણે પથરો મારી શક્યા હોત? ખાલી પૂછવું છે. તકલીફ ત્યાં થાય છે કે પવિત્રતાના નામ પર આપણે જરૂર વિના જ ન્યાય તોડવા બેસી જઈએ છીએ, અને જ્યાં આપણને કોઈ પૂછનાર પણ નથી હોતું ત્યાં આપણે સીધે સીધા ચુકાદા આપી દઈએ છીએ. એક ગુનેગાર ફાંસીએ લટકે સરકારી રાહે, એ પહેલા આપણે મનમાં સેંકડો વખત એને લટકાવી ચૂક્યા હોઈએ છીએ. એક કોર્ટ ઉંમરકેદની કોઈને સજા ફરમાવે એ પહેલા જ આપણા મનમાં ચાલતી જે કોર્ટની ટ્રાયલો છે, એમાં વ્યક્તિને આપણે ગુનેગાર ઘોષિત કરીને જેલના સળિયા પાછળ ક્યારની મોકલી ચૂક્યા હોઈએ. સમાજ કાયદાની પરવા નથી કરતો, સમાજ કાનૂનની પરવા નથી કરતો. સમાજ માત્ર પોતાની ધારણાઓ એને અનુસાર કોઈનો પણ ન્યાય તોડી નાખે છે, અને એમાં દલીલોને અવકાશ જ નથી હોતો. પેલી કોર્ટમાં તો વ્યક્તિને ખુલાસાનો પણ કોઈ હક હોય છે. આપણી મનની જે કોર્ટ છે અને આપણી જે કોટલા પરિષદ છે કે જ્યાં બધા ભેગા મળીને બધાનો ચુકાદો આપતા હોય છે, એમાં તો સામેવાળાને દલીલનો કોઈ અવકાશ જ નથી હોતો. એમાં તો માત્ર એક જ વસ્તુ હોય છે, અમારો કાયદો, અમારો ન્યાય, અમારી સજા. અને આ પ્રભુ એટલું જ ફરમાવે છે કે જીવનમાં તમારી સામે આવતી દરેક વ્યક્તિ એને આદર આપતા શીખો. આપણે મનમાં પવિત્રતાના ખ્યાલો રાખીને બીજા જીવ માટે અનાદર જ ઉભો કર્યો છે. આ શાસન તમારી સામે આવતી દરેક વ્યક્તિને આદર આપવાનું શીખવે છે. આદરનો મતલબ એટલો જ થાય છે કે દરેક જીવમાં જે પવિત્રતા, ભલે નાનકડા રૂપમાં, ભલે મોટા રૂપમાં, પણ જે રહી છે એનું સન્માન કરો. શાસનની શરૂઆત આદરથી થઈ છે. જિંદગીમાં આપણા મા બાપે આપણને પહેલો શબ્દ જે શીખવાડ્યો એ નમો હતો. સંસ્કૃત અને પ્રાકૃતના ધોરણો પ્રમાણે ખરેખર સૂત્ર બનવું જોઈએ અરિહંતાણમ નમો. નમો અરિહંતાણમ એવું સૂત્ર પ્રાકૃતમાં સીધી રીતે બનવું શક્ય નથી. અરિહંતને નમસ્કાર હજો, આ સૂત્ર હોય અરિહંતાણમ નમો. પણ નમો પહેલા મૂકવાનું કારણ અનેક વખત લખાયું છે કે શાસન પહેલા શીખવે છે કે આદર કોને અપાય છે બીજા નંબરનો મુદ્દો છે. તમે આદર આપવાનું શીખ્યા છો એ પહેલા નંબરનો મુદ્દો છે. પહેલા પોતાના અહંકારનું વિસર્જન કરો. પહેલા પોતાના માટેની જે ધારણાઓ છે એને ખલાસ કરો,
અને સ્વીકારો, સ્વસ્થતાથી સ્વીકારો કે દરેક જીવમાં આદર પાત્ર કશુંક હોઈ શકે છે, અને જે આદર પાત્ર છે ત્યાં મારો નમસ્કાર છે. દુનિયાની એકમાત્ર પ્રાર્થના છે કે જેમાં વ્યક્તિનું નામ નથી. દુનિયાની એકમાત્ર પ્રાર્થના છે જેમાં વ્યક્તિની પૂજા નથી. અરિહંતોને નમસ્કાર એ આપણો સ્થૂલ અર્થ છે. શાસ્ત્રો કહે છે કે જ્યાં જ્યાં અરિહંતનો અંશ પડ્યો છે એને નમસ્કાર. સિદ્ધોને નમસ્કાર આપણો કરેલો અર્થ છે. જ્યાં જ્યાં સિદ્ધપણું વિલસી રહ્યું છે એને નમસ્કાર, એ એનો વાસ્તવિક અર્થ છે. આપણે શોધી લેવાનું છે આપણી સામે આવતા દરેક આત્મામાં ક્યાં અરિહંતપણાનો અંશ છે, ક્યાં સિદ્ધપણું છે, ક્યાં આચાર્યની જેમ આચાર પાલનની ખેવના છે, ક્યાં કોઈને કંઈક શિક્ષણ આપવાની વૃત્તિ છે, અને ક્યાં શાંતિ છે. અરિહંતાણમ એ કોઈ નામ નથી, માત્ર અસ્તિત્વની ઓળખાણ છે. આપણે હંમેશા કોઈકનો અનાદર કર્યો છે એની કોઈક ઘટનાઓથી. એના અસ્તિત્વને આપણે જોયું નથી. ઘટના એટલી મોટી થઈ જાય કે પાછળનો આત્મા ભૂલાઈ જાય એટલે આપણે અનાદર કરવાનું શીખી જઈએ.